નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સમાજને શર્મસાર કરતી અને પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક નરાધમ દિવ્યાંગ પિતાએ પોતાની જ સગી પુત્રી પર છેલ્લા 4 વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું। યુવતી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારથી તેની સાથે સગા બાપે હેવાયત શરૂ કરી હતી। અત્યાચારની હદ વટાવી જતા પીડિતાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદના મકરબા વિસ્તારમાં એક પુત્રએ માતાની હત્યા કરી હતી। સંપત્તિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા નિપજાવી હતી। માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રોએ દંડા વડે માથામાં ફટકા માર્યા। બનાવની જાણ થતાં આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સામાન્ય વાહન અથડામણ બાદ થયેલી મારામારી હત્યામાં ફેરવાઈ ગઈ છે। ફરિયાદીની કાર આરોપીની કારની સાથે સામાન્ય રીતે અડકી હતી। આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળ પર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે બને રજૂઆત છે। ફરિયાદી આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ અને પહેલા ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી। મોઢાના ભાગે છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ। ડાંગમાં વઘઈ રેન્જના બોરીગાંવઠા ગામ પાસે વનકર્મીની હત્યા કરવામાં આવી હતી। લાકડા તસ્કરી રોકવા ગયેલ વનકર્મી પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી। રાત્રિના સમયે 3 જેટલા તસ્કરોએ ધારદાર સાધન વડે હુમલો કર્યો હતો। વનકર્મીની હત્યાના પગલે વઘઈ રેન્જના સહ વનકર્મીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે પોલીસે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। રતનભાઈ ધનસુખભાઈ બિરાડી મરણ હાલતમાં પડેલ હતા। તેમજ ફોન એમનું સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે 3 ઈસમો લાકડી ચોરતા હતા। એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ કોઈ ધારદાર લાકડી વડે મારીને એને હત્યા નિપજાવી છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલમાં છેડતીની ઘટના બની છે। આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક અર્ધ બેભાન યુવતીની હોસ્પિટલના જ કર્મચારીએ છેડતી કરી હોવાની ઘટના બની છે। યુવતી ગાઢ નિંદ્રા અને દવાની અસરમાં હતી ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટના સમયે યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। યુવતીએ તુરંત જ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી। છેડતી કરનાર શખ્સનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે, જે અસારવા વિસ્તારનો રહેવાસી છે અને હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે। તાજેતરમાં અત્રેના સાબરમતી પુષ્ટિ ખાતે એક બનાવ હતો। એમાં એક દર્દી બેન છે જેઓને એડમિટ કરવામાં આવેલા હતા અને તેમણે એક ફરિયાદ આપેલી કે જેમાં એમને એવું જણાવેલ કે ત્યાંના મેલ નર્સ નામે ઇન્દ્રજીતસિંહ છત્રસિંહ રાઠોડ હોય તેઓને શારીરિક અડપલા કરેલા જે બાબતની ફરિયાદ નોંધાવેલ હતી અને તે આરોપીને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે।
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી કારે રાણીપમાં બલોડનગર બ્રિજ પર ટુ વ્હીલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ પત્ની બ્રિજ પરથી નીચે પટકાયા હતા, જેમાં પતિનું મોત નીપજ્યું હતું તેમજ ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી નિર્દોષ યુવતીઓને બદનામ કરનારા તત્વો સામે દાહોદ પોલીસે લાલ આંખ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક આઈડી બનાવી તેના ફોટો સાથે અશ્લીલ લખાણ વાયરલ કરનાર સુથારવાસના એક શખ્સને લીંબડી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. નારાયણ ભુરિયા નામના યુવકે એક યુવતીને બદનામ કરવાનું હીન કાવતરું ઘડ્યું હતું. લીંબડી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો છે. અત્રેના પોસ્ટ ખાતે એક દીકરી પોસ્ટ વિસ્તારની એક દીકરીના ફોટા મોફ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને લીંબડી પોસ્ટ ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલી હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવી. વડોદરા ખાતે નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. એસએમસી એસઓજીના એએસઆઈની ધરપકડ કરી છે. એએસઆઈ લક્ષ્મી દેસાઈની ધરપકડ કરતા ચકચાર મચવા પામી છે. 15 દિવસ અગાઉ એસએમસીએ માદક પદાર્થની રેડ કરી હતી તેમજ એસઓજીના લક્ષ્મી દેસાઈની સંડોવણી બહાર આવી હતી. તાલાળાના ભાજપ ધારાસભ્ય ભગવાન બારડ ફરી એકવાર મોટા વિવાદમાં ફસાયા છે. વેરાવળના બાદલપરા ગામના અનેક મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આરોપ છે કે ધારાસભ્યના પીએ અને ભત્રીજાના કહેવાથી એક જ યુવાને અનેક ફોર્મ ભર્યા છે. અગાઉ બુલડોઝર કાંડ અને અધિકારીઓ સાથેના વિવાદમાં ઘેરાયેલા ભગવાન બારડ પર હવે મત અધિકાર છીનવવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અને જે મારું એસઆઈઆરની ટીમ જે મતદાન યાદીમાં જે નામ હતું એ નામ મારું અને મારી ઘરવાળીનું કાઢવામાં આવેલું છે. અને તાલાળાના ધારાસભ્ય શ્રીનો પીએ અને જે જાણ્યું એમાં આજોટાવાળો એક ભાઈ છે એના વાળા અરજી કરી અને તેને બાદલપરાનો પીએ પોતે એનો મોબાઈલ નંબર છે અને અહીંયા અરજી કરી અને અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દીધેલું છે. જે એસઆઈઆરની યાદી જે 7 નંબરનું ફોર્મ આવ્યું છે અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યું છે. એમાં એ વ્યક્તિનું જે નામ છે કે રામદેવસિંહ રાણા, જે આજોઠાનો વ્યક્તિ છે, એનો આધાર કાર્ડ નંબર છે ને મોબાઈલ નંબર જે છે એ અમારા ગામનો જે ધારાસભ્યના પીએના જે છે એના મોબાઈલ નંબર છે. અને એ જ વ્યક્તિ છે એને કીધું છે કે પીએ છે જે છે ભીખુભાઈ બહાર એ મારી પાસેથી આધાર કાર્ડ લઈ ગયા છે. એ જે તાલાળાના ધારાસભ્ય છે માધવ આજોઠા ભગવાનભાઈ બારડ આજે રદ કરવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તે આજોઠા ગામના વતની જે રામ દેવસિંહભાઈ રાણાભાઈ અને એ જે છે એ માધવની અંદર એ નોકરી કરે છે અને એને અમને ફોન દ્વારા જાણકારી મેળવી તો એને કીધું છે કે મેં ભીખુ પરબત બારડને મારું આધાર કાર્ડ આપેલું છે અને એના નંબર છે જે નંબર આવ્યા છે પીડીએફમાં એ નંબર ભીખુ પરબત બારડના નંબર છે. ક્ષત્રિય સમાજ સામે થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. પદ્માવત ફિલ્મ સમયે ક્ષત્રિય સમાજ સામે કેસ કરવામાં આવ્યા હતા અને તેને જ મામલે ક્ષત્રિય સંકલનના ટ્રસ્ટી રમજુભા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી હતી. પદ્માવત ફિલ્મ સમયના ક્ષત્રિય સમાજના યુવાનો ઉપરના કેસ પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લીધો. ખૂબ સારી વાત છે. નિર્ણયને હું આવકારું છું સમાજ વતી અને સરકારનો અને જે સંસ્થાઓના આગેવાનોએ પ્રયત્ન કર્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારના સમાચાર મુજબ ઉત્તર ગુજરાતના વિજાપુર મહેસાણાના કેસોનો નિકાલ થયો છે
હવે કોઈ બાકી રહેતા હોય સાણંદ કે બીજા કોઈ અસ્મિતા આંદોલન સમયના પણ એકાદ બે કેસ જે પેન્ડિંગ રહેતા હોય એનો પણ સરકાર સત્વરે નિર્ણય લે એવી અમારી અપીલ છે અને વિનંતી છે. છોટાઉદેપુરના બોડેલીમાં શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા અને રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે અહીં રહેતા નાગરિકોને દુર્ગંધ અને ગંદકીથી પરેશાની ભોગવવી પડી છે. સ્વચ્છ ભારતની વાતો વચ્ચે અહીં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાના રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સંતોષકારક કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે. ઈસનપુરમાં પીવાના પાણીની ફરિયાદો બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈસનપુરમાં જે રીતે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પાણીની ટાંકી તૈયાર કરવા માટે મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે, જેથી ત્યાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે. પરંતુ ત્યાં અવરોધરૂપ થતા ઝાડને મહાનગરપાલિકાના મિશન મિલિયન ફોર 40 લાખ ટ્રીના અંતર્ગત ચોક્કસ જગ્યાઓ પર રિલોકેટ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત 40 લાખ વૃક્ષોને સિટીમાં ઉગાડીને ગ્રીન કવર વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે. પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રિલોકેટ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 4 હોય 40 લાખ વૃક્ષોનું આયોજન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. આવનાર સમયગાળા દરમિયાન પણ એથી વધારે વૃક્ષો સિટીની અંદર વધે, ગ્રીન કવર વધે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. થરાદમાં જમીન સુધારણા મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. પોર્ટલ વહેલું બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જનાવાડા ભાણખોડના અનેક ખેડૂતો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે, ત્યારે પોર્ટલ 3 દિવસ વહેલું બંધ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કરતા પોર્ટલ વહેલા બંધ કરવાનો આરોપ છે. ત્યારે આ અંગે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વંચિત રહેલા ખેડૂતો માટે પોર્ટલ પુનઃ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે, તેમજ ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. તમામ ખેડૂતો જમીન ધોવાણના પાકના નિષ્ફળ માટે પાક માટે અમે અહીંયા રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા આવેદનપત્ર આલવા, અને અમને તાત્કાલિક લાભ મળે. અમારે લાઇટના અભાવને કારણે પહેલું વીસી ચાલુ નથી થયું અને હવે ચાલુ થયું એટલે અમે ઓલું બંધ કરી દેવામાં આવ્યું હતું ઓનલાઈન. એટલે ફોર્મ ભરાવામાં જે બકાત રહી ગયા છે એને અમને સહાય મળે એના માટે અમે આવ્યા હતા. થરાદ પાલિકાએ મોટા ઉપાડે હટાવેલ દબાણો ફરી થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે. થરાદ નગરપાલિકાએ 20 દિવસ પહેલા જ અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને દબાણો હટાવ્યા હતા ત્યાં ફરી એ જ દબાણો થઈ જતા પાલિકાની કામગીરી બાબતે શંકા ઊભી થઈ છે. ત્યારે દબાણોનો રાફડો જે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. હટાવેલ દબાણ પર ફરીથી વેપારીઓએ દબાણ કરી પાલિકાને ખુલ્લી ચેલેન્જ આપ્યા સમાન છે. થરાદ નગરપાલિકાએ જે દબાણ હટાયા છે એ એમને નગરપાલિકાએ તથંગીર્યા એવું લાગે છે. એનું કહેવાનું મિનિંગ એવું છે કે જો જે સામાન્ય લોકો હતા એમનો હાવ એમનો નાબૂદ કરી નાખ્યો, કંઈ રાખ્યું નથી. અને જે એમના મળતિયા માણસો હતા, મોટા માથા ભારે હતા અને એમને હદે ઘરે ઉઠે બેઠો હતો, એમને મસ્ત રીતે હાજવા 10% નુકસાન કર્યું છે. સામાન્ય લોકો હતા એમને 100% નુકસાન કર્યું છે. શાકની લારીવાળાને આપણા ઘરે ભેગા કર્યા છે આ નગરપાલિકાએ. અને આની નગરપાલિકાએ તો એમને કોઈ બીજું કરવાનું હોત તો એમણે ના કામ કરી હોત, પણ ગરીબો પર એમને તો ભેદભાવ રાખવાનો તો સૌથી વધારે નગરપાલિકા આમાં જવાબદાર ગણી શકાય છે. થરાદ જિલ્લા જાહેર થયા નગરપાલિકા વિસ્તારમાં દબાણો હટાવવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા દબાણો હટાવવામાં આવ્યા હતા તે અત્યારે ઓટલાઓ જે કંઈ આપ દેખી રહ્યા છો એ ઓટલાઓ ફરી જશે તે બની ચૂક્યા છે. ભૂમાફિયા દ્વારા દબાણ મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક બેવડી નીતિ નગરપાલિકા અપનાવી રહ્યો હોય એ આપણને અત્યારે દેખાઈ રહ્યું છે.
થોડા સમય પહેલા વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો તો નગરપાલિકાને કે જે દબાણ છે દબાણ હટાવવામાં આવે તો દબાણ પણ હટાવવામાં આવ્યું પણ નાટક રચાયું હોય તેવા દ્રશ્યો આજે ફરી નગરપાલિકાની અંદર ચર્ચા અમે ચોરે જોવા મળી રહ્યા છે. બમરાજી વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, વાવ, થરાદ. પાલનપુરના નરાસણ ગામે યુવકમાં હડકવાના લક્ષણ દેખાયા હતા. યુવકના લક્ષણોથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. યુવકને દોરડાથી બાંધીને સારવાર માટે ખસેડાયો. હડકવા જેવા લક્ષણો દેખાતા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 3 મહિના અગાઉ યુવકને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં રમી શિક્ષકોનો મુદ્દો અવારનવાર સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને દૂરના જે બોર્ડર પરના જિલ્લાઓ છે, ચાહે આ બાજુ છોટાઉદેપુર હોય, આ બાજુ બનાસકાંઠા હોય, આ બાજુ સાબરકાંઠા હોય, ત્યાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નોકરી લઈ લે છે પણ એ જતા નથી અને એમની જગ્યાએ કોઈ ડમીને શિક્ષકને મોકલી દે છે અને આ લોકો મોટી રકમ સરકારમાંથી પગારમાં મેળવીને પેલાના 10-15 હજાર મહિને આપી અને આ રીતે કામ કરાવતા હોય છે. અને બીજી બાજુ જે શિક્ષકો અંતિયાર વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે એમાંના ઘણા શિક્ષકો પોતે ત્યાં જતા નથી પરંતુ પોતાની જગ્યાએ અન્ય શિક્ષકોને અથવા અન્ય વ્યક્તિઓને ભણાવવા માટે મોકલી દે છે અને પોતે મસ્ત મોટો પગાર જે છે એ લે છે. એટલે ગુજરાતના માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં કોઈ મતદાર રહી ન જાય તેવા સંકલ્પ સાથે હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. રાજ્યભરમાંથી કુલ 14.70 લાખથી વધુ ફોર્મ્સ મળ્યા છે, જેમાં અમદાવાદ અને સુરત મોખરે છે. 30 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. હવે તંત્ર દ્વારા આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ દાવાઓનો નિકાલ કરવામાં આવશે. જે નાગરિકો આ ઝુંબેશમાં જોડાઈ શક્યા નથી તેઓ હવે સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત નોંધણી કરાવી શકશે. કચ્છના છરીધાંધને પક્ષી અભયારણ્યનો દરજ્જો મળ્યો હતો તેમજ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી હતી, જેની સાથે ગુજરાતના 5 સ્થળોને રામસર યાદીમાં સમાવેશ મળ્યો હતો. નળ સરોવર, થોલ અને ખીજડીયા બાદ છરીધાંધનો ઉમેરો થયો છે. પરિણામે છરીધાંધ હવે સ્થળાંતર તેમજ નિવાસી પક્ષીઓ માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે. ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारीडांड पक्षी अभ्यारण्य है उसको रामसर का दर्जा मिल गया है. छारीडांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा. साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा. વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 જાણે મોતનો હાઈવે બની ગયો હોય તેમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ગઈકાલે કરજણ ધાવડ બ્રિજ બાદ આજે ફરી બામણ ગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 2થી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે 2 દિવસમાં 3નો ભોગ લેવાયો છે. છેલ્લા લાંબા સમયથી સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી તેજી પર અચાનક બ્રેક લાગી છે.
બજારમાં એકાએક ઐતિહાસિક કડાકો બોલાતા કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે. આ ઘટાડાને પગલે ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં 27% ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં પ્રતિ કિલોએ 1.7 લાખ રૂપિયાનો ઘટાડો થતા બજારમાં ચાંદીનો નવો ભાવ 2.91 લાખ રૂપિયા થયો છે. તો સોનાના ભાવમાં પણ સીધો 18% ઘટાડો નોંધાયો છે. પ્રતિ 10 ગ્રામ સોનામાં 33,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો થતા હવે સોનાનો નવો ભાવ 1.5 લાખ પર પહોંચ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ ભાગી ગયેલો આરોપી ઝડપાયો છે તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તો આણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ફરાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. જે આરોપી વિદેશ ભાગી ગયો હતો તેને પકડી પાડવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી અને આણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે વિદેશ ભાગી ગયેલ આરોપી ઝડપાયો છે. વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરીને આરોપી ભાગી ગયો હતો. 2025માં વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આરોપી દુબઈથી પરત આવતા મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં લોકોના લાખો રૂપિયા લઈ છેતરપિંડી કરી ભાગી ગયો હતો અને દુબઈથી પરત ફરતા મુંબઈ એરપોર્ટથી તેને પકડી પાડવામાં આવ્યો છે. અને આણંદના સમગ્ર સમાચાર છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં 2025માં ફરિયાદ નોંધાઈ હતી. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંજાની સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવ્યા જેમાં બનાસકાંઠાથી આ સમાચાર 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. ગાંજા ભરેલી કાર સાથે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. હળાદ ખાતેથી 7.31 લાખના ગાંજા ભરેલી આ કાર ઝડપાઈ છે. પોલીસે ગાંજોની કાર સહિત 12.66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 5 શખ્સોને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હળાદ ખાતેથી 7.31 લાખના ગાંજા ભરેલી કાર ઝડપાઈ છે. તો આ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંજા ભરેલી કાર સાથે 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. ગાંજાની હેરાફેરી કરતા આ 5 શખ્સ હવે પોલીસના સકંજામાં આવ્યા છે. જ્યારે પોલીસે ગાંજો અને કાર સહિત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરામાં આજથી ઉત્તર ગુજરાત માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરના નિઝામપુરા બસ ડેપોથી બસ સેવા શરૂ કરાઈ હતી. પરંતુ માત્ર એક જ બસ ફાળવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ અંગે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લીલી ઝંડી આપવા આવેલા એમએલએ કેયુર રોકડિયા સામે આક્રોશ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં 1.25 લાખથી વધુ લોકો રહેતા હોવાનો દાવો છે. ત્યારે સ્થાનિકોએ એક બસના નિર્ણયને ઇલેક્શન સ્ટન્ટ ગણાવ્યો હતો. તેમજ વધુ બસો શરૂ ન થાય તો આગામી ચૂંટણીમાં વળતો જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રામપુરા ડેપો ઉજ્જળ બની ગયો છે.
અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હવે જો આ નિઝામપુરા ડેપો ઉત્તર ગુજરાતના લોકો અને સૌરાષ્ટ્રના લોકો 5 થી 10 લાખ લોકો આ એરિયામાં રહે છે. અમિતનગર બાજુ કોઈ રહેતું નથી, કોઈ ટ્રાફિક મળતો નથી ઉત્તર ગુજરાતનો. અમારે બધાને એસટી ડેપો જવું પડે, સવારે 4 વાગે વહેલા ઉઠીને રિક્ષા શોધવાની, અને એ પણ મળે નહીં. તો આ ડેપોનો મતલબ શું? તો આ નિઝામપુરા ડેપોમાં ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બસો ચાલુ કરે. અમે કોર્પોરેટરોને પણ રજૂઆત કરીને થાક્યા છે, પણ કોઈ કોર્પોરેટર રસ લેતું નથી. પર આજે પ્રથમ ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાંથી પ્રથમ બસનું આજે અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી છે. હજુ ભવિષ્યની અંદર બીજા રૂટો કેવી રીતે આ રૂટ પરથી શરૂ થાય, જે રૂટ છે એમાં સુધારો કરીને કેવી રીતે ડાયરેક્ટ લોકો સરળતાથી પહોંચી શકે એવો અમારો પ્રયત્ન રહેશે. બિલકુલ, જે લોકોની જરૂરિયાત હોય, સરકાર હંમેશા છેવાડાના ડેસ્ટિનેશન સુધી લોકોને સુવિધા મળે એની સતત ચિંતા કરતી હોય છે. તો જે લોકોની ડિમાન્ડ છે એ અમારા સુધી પહોંચે છે, અને અમે એને સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરાવીએ. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.